100 દિવસ કન્ટિન્યુ વ્લોગ બનાવવાના ચેલેન્જમાંથી આજ છે મારો 8મો દિવસ. તો હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો આજની બ્લોગિંગની શરૂઆત થાય છે 7:40 હું સવારે ફ્રેશ થઈને સારો એવો નાસ્તો કરીને આવી જાઉં છું મારા ગોદામમાં. ગોદામનું બધું કામ રાબેતા મુજબ પૂરું કરીને હું ગાડીમાં પેટ્રોલ નખવીને નીકળી જાઉં છું મારા દુકાન જવા માટે. ફાઇનલી હું દુકાને પહોંચી જાઉં છું. દુકાને પહોંચતા જ આવી જાય છે મારા મોટા ભાઈ. એમની સાથે થોડીક વાતચીત કરતા હતા એવામાં આવી જશે મારા નાના ભાઈ લટકનનું એક સેમ્પલ મારવા માટે. પછી એક લટકન બનાવવાનો ઓર્ડર આવી જાય છે તો હું નીકળી જાઉં છું યાનની ફેક્ટરી તરફ. યાનની ફેક્ટરીથી બધો યાન લઈને આપણે સીધા આવી જાય છે ઘરે. ઘરે પહોંચતા જ મળી જાય છે આપણે જેનિલભાઈ. તું કેમ આવ્યો ઘરે ભાઈ? આ બધું પાર્સલ નાખવાના ઓર્ડર આવી ગયો લાગે મોટા ભાઈ. પછી ગામડા માટે એક પાર્સલ ગણેશમાં નાખીને હું નીકળી જાઉં છું મારા ઘર જવા માટે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જાય છીએ. ઘરે પહોંચતા જ મળી જાય છે આપણે જેનિલભાઈ, જે વરસાદના આખા પલ્લી ગયા હતા. તેમની સાથે થોડુંક મસ્તી મજાક કરી લઈશું. અને આજે જમવામાં હતા દાળ ભાત. તો મસ્ત મજાનું પહેલાં જમી લઈશું અને આજના બ્લોગને અહીંયા જ ખતમ કરીશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. મળી આવા જ નવા કાલના બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય.